હાય ગાઈઝ, કેમ છો બધા? તો લાસ્ટ વિડીયોમાં મેં વાત કરી હતી કે જો તમારા જીપીએસસીની 2026ની પ્રિલિમ્સમાં 80થી ઉપર ગર્લ્સના અને બોયઝના 95 જેવા થતા હોય તો ભાઈ તમે પ્રેન્સની તૈયારી ચાલુ કરી દો, રાઈટ? હવે આ મેં કેમ કીધું હતું કે મેન્સ જે છે હમણાં નહીં તો મે બી એસટીઆઈ ડીવાયએસઓ કે નેક્સ્ટ યરમાં પણ તમે પ્રિલિમ્સ કરતાં પહેલાં મેન્સ રેડી થઈ જશો તો પ્રિલિમ્સ પછી તમને કોઈ ટેન્શન નહીં રહે. બટ આજે આપણે એવા લોકોની વાત કરવાના છે કે જે લોકો 70s, 60s, 50s સ્કોર કરી રહ્યા છે અને જનરલ મેલની વાત કરું તો 80s. હવે આ રીતે જે લોકો સ્કોર કરી રહ્યા છે એ લોકોએ શું કરવાનું, બરાબર? સૌથી પહેલાં દુઃખ તો બહુ જ થાય, રાઈટ? આઈ ઓલ્સો ફીલ વેરી સેડ કે યાર અમુક છોકરાઓના ઓછા માર્ક્સ આવે છે, બટ કોમ્પિટિટિવ એક્ઝામ જે છે એનો મતલબ આ જ થયો ને કે સારામાં સારું પરફોર્મ કરી શકે એ વ્યક્તિ નેક્સ્ટ સ્ટેજમાં પહોંચશે અને ફાઇનલ રેસ સુધી એ રહેશે. તો હવે આજે આપણે સમજીએ કે ભાઈ અમુક લોકોના કેમ આટલા માર્ક્સ થઈ રહ્યા છે અને એ લોકોએ શું કરવાનું હવે, બરાબર? જે લોકો કટ ઓફની નજીક નથી, જે લોકો મેન્સની તૈયારી કદાચ અત્યારે નથી કરી રહ્યા કારણ કે એ લોકોના જીએસમાં ઘણા ઓછા માર્ક્સ છે પ્રિલિમ્સમાં, તો એ લોકોએ શું કરવું જોઈએ? તો જો તમારા જનરલ મેલ 80s અને બાકી બધા 70s, 60s, 50s આ જેટલા પણ માર્ક્સ આવી રહ્યા છે એ લોકોએ સૌથી પહેલાં તો પેપર લઈને એનું એનાલિસિસ કરવું જોઈએ. હવે ઘણા બધા લોકો કહે છે મેમ તમે એનાલિસિસ તો કહી દો છો પણ એનાલિસિસ શું કરવાનું, બરાબર? તો સૌથી પહેલાં મેં એક વિડીયો કર્યો હતો જેની અંદર મેં કીધું હતું કે ક્વેશ્ચનના સોર્સિસ શું છે, ક્યાંથી પ્રશ્ન આવ્યા છે. તો એમાં મેં કીધું છે કે ભાઈ યુપીએસસીના પીવાયક્યુ અને પીવાયક્યુની થીમ્સ પ્લસ જીપીએસસીના પીવાયક્યુ અને પીવાયક્યુની થીમ. તો હવે આ તો એનાલિસિસ થયું ના. હવે આપણે સમજવાનું છે કે ભાઈ ક્વેશ્ચન્સ જે છે એ ક્યાંથી આવ્યા છે. પણ એની પહેલાં તમારે બધાએ એક કામ મારા માટે કરવું પડશે કે તમારી ઓએમઆર અને તમારું પેપર અને આન્સર કી જે જીપીએસસી આપી છે લઈને બેસી જાઓ. ત્રણેય સાથે રાખીને એને ચેક કરવાનો ટ્રાય કરો. હવે ચેક કરતી વખતે આપણે એનાલિસિસ કઈ રીતે કરવું એ આપણે વાત કરીશું. તો ભાઈ સબ્જેક્ટ્સના નામ લખી દો કે ભાઈ હિસ્ટ્રી થઈ ગયું, પોલિટી થઈ ગયું, ઇકોનોમી થઈ ગયું, સાયન્સ એન્ડ ટેક થઈ ગયું, કરંટ અફેર્સ થઈ ગયું, મેથ્સ એન્ડ રિઝનિંગ થઈ ગયું, બરાબર, જિયોગ્રાફી એન્ડ વોટ એવર ઇટ ઇઝ. તો આ રીતે એક કોલમ બનાવી દો. નીચે કેટલા પ્રશ્ન પૂછાયા છે દરેક સબ્જેક્ટના એ એક આંકડો બનાવી દો. ટેલી આવડે છે ને, એક પોલિટીનો, બીજો પોલિટીનો, એક ઇકોનોમીનો. અહીંયા 4 લાઈન થાય એટલે આને ક્રોસ કરી દેવાનું, પછી નીચેથી સ્ટાર્ટ કરવાનું. તો આનાથી તમને ખબર પડશે કે કયા સબ્જેક્ટના કેટલા ક્વેશ્ચન્સ પૂછાયા છે. ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટે આ એક્સરસાઇઝ તમારા માટે કરી છે, બટ સ્ટીલ હું કહીશ કે જાતે કરજો, બરાબર? આ કર્યા પછી તમારે શું કરવાનું છે, કયા સબ્જેક્ટમાં તમે કેટલા અટેમ્પ્ટ કર્યા, તમારા કેટલા સાચા પડ્યા, કેટલા ખોટા પડ્યા. હવે આપણે આઈડેન્ટિફાઈ એ કરવાનું રહેશે કે ભાઈ આપણો કયો સબ્જેક્ટ નબળો છે. હું જ્યારે એક્ઝામ આપતી ને તો મને એવું લાગતું કે મારું આર્ટ એન્ડ કલ્ચર બહુ જ નબળું છે, પણ પછી હું તો દરેક એક્ઝામ પછી ઘરે આવીને આ એક્સરસાઇઝ જાતે કરતી જ હતી. ઓકે, તો ત્યારે મને ખબર પડતી કે મને એવું લાગે છે કે મારું આર્ટ એન્ડ કલ્ચરનો સબ્જેક્ટ નબળો છે, પણ સ્કોરિંગ મારા માટે આર્ટ એન્ડ કલ્ચર રહેતું હતું કારણ કે એના જે ક્વેશ્ચન્સ આવતા હતા એ મેચ ધ લિસ્ટના એવા ફોર્મ્સમાં આવતા હતા. હું મારો એક્સપિરિયન્સ કહું છું. આ વર્ષે આપણને એવો કોઈ ટ્રેન્ડ જોવા મળ્યો જ નથી કે મેચ ધ લિસ્ટ આવે આર્ટ એન્ડ કલ્ચરનું. તો અહીંયા તમારે આ વસ્તુ કરવાની છે. બીજી એક વસ્તુ આની જોડે જ લખતા જાઓ કે ભાઈ આ સબ્જેક્ટમાં તમારા કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન્સ ખોટા પડ્યા છે કે ફેક્ચ્યુઅલ ખોટા પડ્યા છે, બરાબર? તો આપણે રીઝન શોધવાનું છે. હવે રીઝન આપણને સબ્જેક્ટ મળી ગયો તો જે પણ સબ્જેક્ટ તમારો સૌથી વધારે તમને માર્ક્સ નથી આવ્યા કેમ, કટ ઓફ જેટલા એમાં કોન્ટ્રીબ્યુટ કર્યું છે, સૌથી ઓછો સારો તમારો સૌથી વીક સબ્જેક્ટ જે છે એની એનસીઆરટી પકડી લો, બરાબર? એનસીઆરટીને શાંતિથી વાંચો, કોઈ જ ઉતાવળ નથી. હવે જો એસટીઆઈની વાત કરશો કે ડીવાયએસઓની તો એ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં છે, એ પહેલાં આપણે તૈયાર થઈ જવાનું છે. બીજી જો તમે વાત કરશો તો ભાઈ નેક્સ્ટ યર એપ્રિલમાં જીપીએસસી આવશે. સીસીની એક્ઝામ જો તમે આપતા હો તો તમે એની પર ફોકસ કરી શકો છો, પણ એ પણ સપ્ટેમ્બર સુધી તમે એમાં ફૂલ ફોકસ કરો. પણ આ રીતે કરશો ને તો એ પણ એક્ઝામ નીકળી જશે, સમજાય છે? હવે આપણે એનાલિસિસ એવું કરવાનું છે કે હવે આ એક્ઝામ પછી કોઈ પણ એક્ઝામ આપણે આપીએ તો ભાઈ આપણા માર્ક્સ ઓછા ના થાય, કટ ઓફથી વધારે જ થવા જોઈએ. એના માટેનું પ્લાનિંગ કઈ રીતે કરીશું? જે પણ સબ્જેક્ટ સૌથી વીક છે સૌથી પહેલાં એની એનસીઆરટી લઈ લો. હવે કઈ એનસીઆરટી વાંચવાની? 6 થી 12 વાંચવાની ના,
આજે આ એનાલિસિસ કરો. હું સોમવારે તમને કયા સબ્જેક્ટ માટે કઈ NCERT વાંચવાની એ બતાવીશ. ઓકે, જે લોકોને પણ લેંગ્વેજ બેરિયર છે, ડર્યા વગર સ્ટાર્ટ કરો વાંચવાનું. મહિનો અઘરું લાગશે, પછી લેંગ્વેજ બેરિયર મગજમાંથી જ નીકળી જશે. ઓકે, એના પછી NCERTનો તમારો ફેઝ પતે પછી જે તે સબ્જેક્ટની સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક વાંચવા માંડો. હવે સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક વાંચવાનું ચાલુ કરો ત્યારે છેલ્લા 12 વર્ષના UPSCના પ્રીવિયસ યર ક્વેશ્ચન, દાખલા તરીકે મેં પોલિટી સ્ટાર્ટ કર્યું, પહેલું ચેપ્ટર છે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ, એટલે કે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ આપણા બંધારણની. તો ભાઈ ઐતિહાસિક પૃષ્ઠભૂમિનો ચેપ્ટર વાંચ્યા પછી જેટલા પણ ક્વેશ્ચન્સ UPSCએ કે GPSCએ પૂછ્યા છે આ ચેપ્ટરના, એ સોલ્વ કરો. સમજાય છે? એક ઇશ્યુને આપણે જડ મૂળથી ખતમ કરવાનો છે. અને કરંટ અફેર્સમાં ભાઈ રોજ જે છાપું વાંચવું પડશે ને પડશે જ. ઇન્ડિયન એક્સપ્રેસ વાંચો કે ધ હિન્દુ વાંચો, પણ વાંચવું તો પડશે જ. કારણ કે તમે જે વર્ષના એન્ડમાં કરંટ અફેર્સ મેગેઝિન વાંચો છો ને એમાંથી એટલું આઉટપુટ જ નહીં આવે, તમારા ક્વેશ્ચન્સ જ સોલ્વ નહીં થાય. સમજાયું? સો આ રીતે આજે શનિવાર છે એટલે હવે રવિવારે આવતીકાલે તમે આ આખી એક્સરસાઇઝ પતાવી નાખો. 2-4 કલાક થશે. બટ આપણે આ પ્રોબ્લેમ છે એને આઈડેન્ટિફાઈ કરવો છે કે ભાઈ પ્રોબ્લેમ છે શું, અને પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કર્યા પછી એના સોલ્યુશન તરફ કામ કરવાનું છે. તો મંડે હું આવીશ અને તમારો કયો સબ્જેક્ટ નબળો છે આ એનાલિસિસ કર્યા પછી નીચે કમેન્ટ બોક્સમાં લખજો. વિડીયો મને ખબર છે કેટલા વાગે મૂકવાના છે, મને ખબર છે આ કામ કરતાં કેટલા કલાક થાય, તો તરત ને તરત નીચે સબ્જેક્ટના નામ ના લખતા. પ્રોપર બેસીને એનાલિસિસ કરજો. અને વીક ને 1 સૌથી જે નબળો છે એને 1 લખીશું આપણે, એના પછી 2, 3, 4, 5, 6, 7 7 સુધી આને નંબરિંગ કરી નાખો. ઓકે, નંબરિંગ કર્યા પછી ફર્સ્ટ જે સૌથી વીક છે એ આપણે લઈ લઈશું અને પછી મંડે હું તમને સમજાવીશ કે આ 1, 2, 3, 4, 5, 6, 7 કેમ કર્યું છે. બસ અત્યારે આટલું કરી દો. એન્ડ ડોન્ટ વરી, જે લોકોનું નથી થઈ રહ્યું એ લોકોના માટે પણ હું નાના મોટા માર્ગદર્શનના વિડીયોઝ લઈને આવતી રહીશ. સમજાય છે? વી આર ઓલ ટુગેધર ઇન ધીસ. બહુ જ સરસ મહેનત કરીશું, બહુ જ પ્લાનિંગવાળી મહેનત કરીશું. અને ભાઈ 2027ની પ્રિલિમ્સ એ તો આપણે ક્લિયર કરવાની જ છે. જો તમે તમારા કરિયરને લઈને સિરિયસ છો, ફ્યુચર તમારું સારું જોઈએ છે, તો આજથી જ કામ ચાલુ કરી દો. બરાબર? 2 વસ્તુ છે, ક્યાં તો તમે મેન્સની તૈયારી ચાલુ કરી દો જો તમારા બોર્ડર પર છો તો, અને જો નથી, બોર્ડરથી ઘણા દૂર છો, તો આ એક્સરસાઇઝ આજે ચાલુ કરી દો. સમજાયું બધાને? સોમવારે મળીએ આપણે. થેન્ક યુ વેરી મચ એવરીવન. સી યુ લેટર.